હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. રેસ્ટોરાં કેમ છો? બધા મજામાં? તમારા નવા વિડીયોમાં સ્વાગત છે. નવા તો સબસ્ક્રાઈબ કરો. અત્યારે વાગે 10:15. અત્યારે હું જાઉં તો બહુ તાપ છે. હું આવી ગઈ છું હોસ્પિટલ. હવે જાઉં છું રાઉન્ડ લેવા. રીના તાવીને બેઠી છે, ફોન વાત કરે. ના, ગુડ મોર્નિંગ. ફોનમાં વાત કરે બધા. તો હું રાઉન્ડ લેવા જાઉં છું અત્યારે પીપલ્સ એક્સપ્રેસ. હું રાઉન્ડ લઈને આવી ગઈ છે. આ છે બીપી. खुशी गुड मॉर्निंग. खुशी टी शर्ट की पहने तो कहीं हाय नहीं दिखाती. हाँ एज लाए सॉन्ग होगा આમ રાખો કે આમ લાવ ઢોળાઈ ગયો લોટ અમારો લાવ મને હમણાં પાટો મારશે ને તો ઉપાડીને एक सॉन्ग होगा ना મારો મમ્મી નવા કપડા કરાવે સોંગ પણ एक आवड़े गरबे गरबे પિયાનો વાળું એમાં મને એક જ ગીત આવડે છે એમને ત્યાંથી શીખવાડ્યું ને હું બગાડું રહીશ કેમ બગાડું એમાં એક અલગ શેપમાં હવે આ પતી ગયું આનું પતી ગયું એન્ડ સમય આવી ગયો. અંશીને આપ્યું ને અંશી આપ્યું ને મને એ તારા જૂના કપડા છે. જો તારા કપડા જૂના છે ને, તારા કપડા જૂના. અંશી તારા કપડા જૂના છે હે? એ આ તો ડબ્બો નહીં લાવી તું તો નાસ્તો નહીં લાવી. ડબરો લાઈ ગયો હોય ને એટલે ચમચો મેળાઈ બનાવી તો સારું થી બચી ગયું નહીં તો તને આ જીન્સ હશે ને તેને તો તને ઓલા કે ને કાપો પડી જાય એવા ધંધા નું કરાય. આજુબાજુ જોઈને કરાય. એવી હડી કે લેડી રૂમમાં શું કરું સારે કોડ વાગે એવું કંઈક મોટો હોલ હોય ને કરો બરોબર તો એ લાગી પડત વાગે. કાળું કાળું થઈ ગયું છે બહુ મરી ગયું છે. બામ લગાવી દે બામ લગાડ્યું બરાબર ઘસીને લગાવી દે બરફ ઘસીને ક્યાં હું થયું તું કોઈડા ખાવામાં જ પડતા રહી ગયા. કેમ કેમ ભાઈ હતા હું બોલતા નથી એમ જ આ લોકો એકબીજાને લડ્યા છે, બોલતા નથી એકબીજા સાથે. બોલીએ છે મસ્તી બીજા કરતા હતા વચ્ચે બે પડી ગયા એમાં બે નીચે પડ્યા ને મારી માથે સર કેવી ફેવ પ્રાઉડ બહુ દુખે છે અત્યારે વસ્તુ નહીં કરે. કાળું કાળું નહીં ગયું સામે વાર્તા તો કેતા પપ્પા તને રોજ વાર્તા કહેતું કીધું કે ખુશી માં ચોકલેટ માં દીકલો મારા બા હે અરે ઊંઘી નહીં આવી હે આવ્યા પછી હજી શીખશે અહીંયા આવીને ઊંઘે હે એ મસ્તી ના કર. પેન્ટ છે ને 4 વર્ષ કે 5 વર્ષના છોકરાને લાવી છું અહીંયા આવ્યું ને બધા અહીંયા શું છે મારા બાવને અને આઈબ્રો જો કેવો સતાદીનો કરાવવો પડે એવું માલો દીકલો ને ઓય માં કોને માર્યું ગાંધી જોરથી માર આમ કર ગાંધી કોનું સારું છે ખડા બે જઈએ આ કાંટો વાગ્યો કાંટા જ વાગે છે માં સિવાયના માન ખોળામાં શું મજા આવે કોને ખબર મમ્મીને ખોળા બહુ હું ખવડાવીશ મને બહુ બધું ખવડાવશું કે આવો તો થાય ને
હું તમારા ઘેર આવી તમે કોઈ દી હોવ જ નહીં કે કોઈ દી ઘર તો બતાવો એમ કે બહુ મસ્ત ઘર છે એટલે બતાવો ઉપર જાય ને એટલી ગરમી લાગે રૂમમાં તો જવાનું મન ના થાય તું તો તોય ઉપર ને ઉપર હો કાલે ચા પછી હેઠે વહી આવતી તો એ ખાલી હોય ત્યારે ભૂલી જવાય સાહેબ થોડી ના પાડે ઓલા નહીં કહેવાય ઉકળાટમાં રહેવાય કેટલી ગરમી થાય બા ઉપર જઈ રૂમ ખોય ને તો થોડીક વાર બહાર બેહો દરવાજા ખુલ્લા રાખીને બારી ખુલ્લી રાખીને તો હાવ લાગે પણ અહીંયા આવતું રહેવાય ને આપણું તો ઘરના તો છે બધે રૂમો ખાલી જ હોય નીચે હોય અહીંયા હોય તો ઢાંકવું પડે હું જાઉં કેટલા 3 વાગ્યા પછી જાઉં તો આવી ન હોય તમારા ઘરે તમારે ખાવાનું ખાઈને ઊભી થઈને વાસણ ઘસને એવું કરો હાંજે જાઉં ચણિયા ચોળી પહેરાવી સાડીને ને માં નહીં વાત કરી માસી ચંપલ લાવ્યા ખુશી માટે કેવી સારી છે બ્લેક વ્હાઈટ એવી ચપ્પલ કેટલા વાળી છે માં કેટલા વાળી 100 રૂપિયા હે આમાં હું એવી ચપ્પલ નથી મેં લેવાની હતી છે તો ખરી હોરી પાઈને તો મળે હારી તો હા ટંગાઈ તો મૂકેશ બહાર કાઢેલા બાર પર સ્ટેન્ડ આવે ને તો ટંગાયેલા હોય લટકાઈ રાખે ચંપલ મને જોઈ છે ડાઉન કરે સારી છે ઘર છે તો પહેરા કામ લાગે પણ મને મોટી થાય છે તમારા પગ નાની તો ગેસ નળી છે સક્ષમ કરવા માટે જે બ્લડ પાણી હોય ને ચામાંથી સક્ષમ થાય એના માટે ઓલું મશીનમાં જોઈન્ટ કરવાનું જોઈન્ટ કરવાનું પછી સક્ષમ તેને મેં મૂકીએ છે ડબડામાં ફોર્મલિન ટેબ્લેટ આમાં આંખો કેમ ખોલતા છે આ ફોર્મલિન દવા છે ને બહુ લાગે वो आग बढ़े दवा थे ना सब कुछ खाली है कैमरे में देख लेते हैं कि नहीं इसमें तो है ही नहीं ये तो है सही तो है समय ख़त्म हो गई है ऐसा फॉर्मलिन टेबलेट से મૂકી દીધી હમણાં રીના વાળે આવી રીતના વાળવાનું પેક કરી દેવાનું પછી ડબડા મૂકી દેવાનું ગાઈસ અત્યારે વાગ્યા છે 5 વિવેકને ભૂખ લાગી કટલા મને ભૂખ લાગી તને ભૂખ નહીં ખાતો જા અને કે તારે તો કીધું ભૂખ લાગી હતી એમ ભૂખ લાગી હતી એટલે મેં લઈ આવી તો એ કેમ ભૂખ લાગી છે તો એના માટે તો વડાપાવ લાવી ને મેં સમોસા લાવી અને ચા બનાવું છું પહેલાં કે ભૂખ લાગી પછી કે નહીં ભૂખ લાગી નહીં ભૂખ લાગી તો નહીં ખા તો ગાઈસ તમારો સાંજનો નાસ્તો થઈ ગયો છે તો હું જાઉં છું પાછા હોસ્પિટલ તો દોસ્તો હું આવી ગઈ છું હોસ્પિટલ રીના દેખે છે મોબાઈલ હંસો માસી મારે છે કચરા પોતું કરે છે માસી આ વાળ એવો છે જવો વાળ છે વાળ હા માસી જો વાળ એવો જ છે માસી બરાબર કચરા પોતું નહીં કરતા માસી બરાબર કચરો પોતું નહીં કરતા તો હું એમ જઈએ છીએ ઇન્જેક્શન આપવા दूध पिलाइए दूध हाँ दूध पिलाए ना अब आएंगे इंजेक्शन लगाई देने रीना हाँ ऊपर रूम है रहने के लिए रूम दिए है ऊपर रहते मैं तेरी अम्मी को बोला था चलो चाय पीने के लिए नहीं
ચાલુ કરી દે પતી જાય પર Yes. वजन है वजन है તો ગઈસ અત્યારે 9:30 વાગી ગયા છે. જ્યારે જમવાનું નથી બનાવ્યું કારણ કે બપોરે મોડું ખાધી તો ભૂખ નથી લાગી. પાછળ ચા નાસ્તો વડાપાઉં સમોસા ખાયા ત્યારે ભૂખ નહીં લાગી. અત્યારે અમે પડીકા લાવીને ખાઈએ છીએ. नहीं देखा वेफर सिंह भजिया मूंग दाल पाले पंजाबी तड़का ऐसे. तो गाइस हमारा वीडियो पसंद आए तो लाइक करो शेयर करो सब्सक्राइब करो. गुड नाइट.